યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ. સરકારના વહીવટમાં સૌથી અગત્યનો વહીવટ જે હોય એ છે નાણાકીય વહીવટ, ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન. જાહેર વહીવટના વિષયમાં તો એવું કહેવાતું હોય છે કે ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન ઇઝ લાઇક ઓક્સિજન ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એટલે કે એ જાહેર વહીવટના પ્રાણવાયુ સમાન છે. પ્રાણવાયુ વગર આપણું જીવન શક્ય નથી. તેમજ નાણાકીય વહીવટ વગર સરકારનો વહીવટ શક્ય નથી. પૈસાની જરૂર દરેક જગ્યાએ પડવાની ને. નાણાકીય વહીવટ અગત્યનો હોય જ, અને સરકારના કિસ્સામાં તો નાણાકીય વહીવટ વધારે જ અગત્યનો સાબિત થાય. કારણ સરકાર એ જે નાણાંનો વહીવટ કરે છે એ નાણું કોનું છે? સરકારનું ના, એ નાણું મારું અને તમારું છે. એ જાહેર નાણું છે. ઇટ ઇઝ પબ્લિક મની. તો એ યોગ્ય હોવું જોઈએ. ગમે તેવું ન ચાલે. સરકારને મન ફાવે એમ આપણી પાસેથી ટેક્સીસ લઈ લે, ગમે તેવા ટેક્સીસ લઈ લે, ગમે તેટલા ટેક્સીસ લઈ લે, એવું ના હોય. અને આ ટેક્સીસ અને બીજા અલગ અલગ સ્ત્રોતોથી આવક કરીને સરકાર મન ફાવે એમ એનો બેફામ ખર્ચ કરે એમ પણ ન ચાલે. આ જાહેર નાણું છે, આપણું નાણું છે. યોગ્ય રીતે એનો ખર્ચ થવો જોઈએ, યોગ્ય રીતે આવક થવી જોઈએ, યોગ્ય રીતે ખર્ચ થવો જોઈએ. અને એના જ માટે આપણે આખી એક વ્યવસ્થા તૈયાર કરી હોય જેને પબ્લિક ફાઇનાન્સ સિસ્ટમ કહેવાય, જાહેર વિત્ત વ્યવસ્થા કહેવાય. ક્યારે આપણે વિચાર કર્યો કે આ નાણામંત્રી દ્વારા બજેટ તૈયાર કરવામાં આવે તો પછી એ બજેટને એ સંસદમાં કેમ રજૂ કરતા હોય છે? રાજ્યનું બજેટ હોય તો રાજ્યના નાણામંત્રી શા માટે એને રાજ્યની વિધાનસભા, રાજ્ય વિધાનમંડળમાં રજૂ કરતા હોય છે? બજેટ બનાવો, લાગુ કરી દો, એવું કેમ નથી કરતા? આવું ક્યારે આપણે વિચાર કર્યો? એવું ન થઈ શકે. કેમ ન થઈ શકે? નાણામંત્રીએ સંસદમાંથી બજેટને પસાર કરાવવું જ પડે, સરકારે પસાર કરાવવું જ પડે, રાજ્ય સરકારે રાજ્ય વિધાનમંડળમાંથી બજેટ પસાર કરાવવું પડે. કારણ કે આ સંસદ, રાજ્યની વિધાનસભા, આ ધારાસભાઓની અંદર આપણા પ્રતિનિધિઓ બેઠા છે. એ પ્રતિનિધિઓ થકી આપણે નક્કી કરીએ છીએ કે સરકારે કેવી કેવી આવક કરવાની છે, સરકારે કેવા કેવા ખર્ચ કરવાના છે. બજેટની અંદર કાયદા પસાર થાય, જેમ કે એપ્રોપ્રિએશન એક્ટ પસાર થાય કે જેના દ્વારા સરકાર ખર્ચા કયા કરશે, ક્યાં કરશે એ નક્કી થયેલું હોય. તો સાથે ફાઇનાન્સ એક્ટ પાસ થાય કે જેમાં સરકાર આવક કેવી રીતે કરશે એ નક્કી કરાયેલું હોય. એ આપણે નક્કી કર્યું હોય આપણા પ્રતિનિધિઓ મારફતે. એટલા માટે નાણામંત્રીએ સંસદ, રાજ્ય હોય તો રાજ્ય વિધાનમંડળમાં બજેટ રજૂ કરાવવું જ પડે. આ બધું બંધારણની જોગવાઈઓ હેઠળ થાય છે. એક વખત આ કાયદા પસાર થઈ ગયા ને પછી સરકારો બંધાઈ જાય. એ કાયદાઓની જે જોગવાઈઓ હોય, જે માર્ગદર્શિકાઓ આપવામાં આવી છે એ જ પ્રમાણે એમણે આવક અને ખર્ચ કરવાના હોય. પણ કાયદા બની ગયા બાદ, સરકારનો આવો નાણાકીય વહીવટ શરૂ થઈ ગયા બાદ આપણે એ પણ ચકાસવું પડે કે સરકાર એ મર્યાદાઓમાં રહીને જ નાણાકીય વહીવટ કરી રહી છે કે નહીં. એ જોવું પડે ને, જોવું જોઈએ. અને આના જ માટે તો ભારતના બંધારણની અંદર એક સંસ્થાની જોગવાઈ કરવામાં આવી છે કે જેનું નામ છે કેગ. કેગ કે જેનું પૂરું નામ છે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. કેગની જવાબદારી છે કે તે સરકારોના નાણાકીય વહીવટનું ઓડિટિંગ કરે. ઓડિટિંગ એટલે કે અન્વેષણ કરે, એની ચકાસણી કરે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારો બંને માટે એક જ કેગ છે. સરકારો માટે અલગ અલગ કેગ નથી હોતા બંધારણની જોગવાઈ પ્રમાણે. કેન્દ્ર સરકારના નાણાકીય વહીવટનું કેગ ઓડિટિંગ કરે અને એનો રિપોર્ટ એમણે રાષ્ટ્રપતિને આપવાનો હોય. અને પછી રાષ્ટ્રપતિ એ રિપોર્ટ સંસદમાં રજૂ કરાવે. સંસદમાં એના ઉપર ચર્ચા થાય, જે ચર્ચા થકી હું અને તમે જાણી શકીએ કે આપણા પૈસાનો ઉપયોગ ત્યાં કેવી રીતે થઈ રહ્યો છે. આવો જ કેગ દરેક રાજ્યની સરકાર માટેનો પણ ઓડિટ રિપોર્ટ તૈયાર કરે અને રાજ્યના રાજ્યપાલને આપે. પછી રાજ્યપાલે રિપોર્ટ રાજ્યની ધારાસભાઓમાં રજૂ કરવાનો હોય. અહીંયા આગળ એ રિપોર્ટ ઉપર ચર્ચા થાય જેથી રાજ્યના લોકોએ જાણી શકે કે રાજ્યની સરકાર એમના પૈસાનો ઉપયોગ કઈ રીતે કરી રહી છે. તો જ્યારે આવા રિપોર્ટ્સ ઉપર ચર્ચા થતી હોય, પહેલા તો આવા રિપોર્ટ્સ આવે અને પછી એના ઉપર ચર્ચા થાય, તો આપણે એના ઉપર ધ્યાન આપવું જોઈએ કે નહીં? આપવું જોઈએ. આપણા તો પૈસા છે. હમણાં જ ગુજરાત રાજ્યની વિધાનસભાનું સત્ર પૂરું થયું, લગભગ 25 માર્ચ
2026ના દિવસે આ સત્ર પૂરું થયું અને આ સત્ર દરમિયાન ગુજરાત રાજ્ય સરકારના નાણાકીય વહીવટ અંગેનો કેગનો ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ ટેબલ થઈ ગયો અને પછી એના વિશેના જે સમાચારો છપાવવા માંડ્યા. આપણે તો કંઈ આખો રિપોર્ટ વાંચ્યો નથી, પણ એ રિપોર્ટ વિશેના જે સમાચાર આપણી સમક્ષ આવ્યા છે એ ખરેખર ખૂબ ગંભીર છે. મતલબ કે એવા સમાચાર છે કે જે આપણને ગંભીરતાથી વિચારવા માટે મજબૂર કરે છે. કેગના રિપોર્ટ વિશે દર વખતે આવું બનતું જ હોય છે કે એમાં જે ટિપ્પણીઓ થયેલી હોય છે, જે નાણાકીય વહીવટની ભૂલો દર્શાવવામાં આવેલી હોય છે, ઘણી જ ગંભીર હોય છે, પણ લોકોમાં એ અંગેની ગંભીરતા હોતી નથી. એટલે જ કેન્દ્ર સરકાર વિશેનો આવો ઓડિટ રિપોર્ટ હોય કે રાજ્ય સરકારો વિશેના આવા ઓડિટ રિપોર્ટ્સ હોય, ભાગ્યે જ આપણને એવું જોવા મળે છે કે ગંભીરતાથી એના ઉપર કોઈ ચર્ચા થતી હોય, કોઈ બહેસ થતી હોય. પ્રાદેશિક મીડિયામાં તો ખાસ કોઈ વાત થતી જ નથી હોતી, પણ અમુક છે આપણી પાસે સારા એવા ઇંગ્લિશ પ્રિન્ટ મીડિયા કે જેની અંદર આનું રિપોર્ટિંગ સારું થાય છે, કે જેને વાંચીને આપણે સમજવું જોઈએ કે આપણા પૈસા સાથે શું થઈ રહ્યું છે. તો ગુજરાત રાજ્ય સરકારના નાણાકીય વહીવટ વિશેનો આવો જે ઓડિટ રિપોર્ટ આવ્યો છે, હું ઉપરથી આપને બતાવવા ઈચ્છીશ કે આની અંદર આપણે કેમ ચર્ચા કરવી જરૂરી બની જાય, કેટલી ગંભીર ભૂલો કેગના રિપોર્ટની અંદર દર્શાવવામાં આવી છે. રિપોર્ટ ઘણો જ લાંબો હોય, આપણે મુખ્ય વાતો કરી રહ્યા છીએ. જેમ કે ધ હિન્દુની અંદર આ એક આર્ટિકલ છપાયેલો હતો. કેગ ફ્લેગ્સ gaps in Gujarat's financial oversight. ₹7,400 crore in UCs pending. UC means utilization certificates. Utilization certificates એટલે કે જ્યાં સરકારે કોઈને ગ્રાન્ટ્સ આપી હોય, અનુદાનો આપે હોય, ગ્રાન્ટ્સ ઇન એડ, બની શકે કે કોઈ એનજીઓને ગ્રાન્ટ આપી હોય, બને કે કોઈ ઓટોનોમસ બોડી સ્વાયત્ત સંસ્થાને ગ્રાન્ટ આપી હોય, કોઈ સ્ટેટ એજન્સીને ગ્રાન્ટ આપી હોય, તો એની માર્ગદર્શિકા હોય ને કે આ રીતે પૈસાનો ખર્ચ થવો જોઈએ. હવે તમે ગ્રાન્ટ પ્રાપ્ત કર્યા બાદ એ પૈસાનો ઉપયોગ આ જ રીતે કર્યો છે કે નહીં, આ અંગેનું એક સર્ટિફિકેટ તમારે પ્રોડ્યુસ કરવાનું હોય કે જેને યુટિલાઇઝેશન સર્ટિફિકેટ કહેવાય. તો હેડલાઇનમાં જ કહેવાયું છે કે ₹7,400 crore 7400 કરોડ રૂપિયાના યુટિલાઇઝેશન સર્ટિફિકેટ્સ એ હજુ પેન્ડિંગ છે. The CAG also found that departments reported funds as fully utilized merely upon transferring them to implementing agencies, even when the money remained unspent or was later returned. મતલબ CAG શું કહી રહ્યા છે કે ડિપાર્ટમેન્ટ્સે શું કરેલું છે કે એમની પાસે જે ફંડ્સ આવ્યા હોય, બજેટમાં જે એમના માટે ફંડ્સ નક્કી કરેલા છે, ફંડ્સ એમની પાસે આવ્યા હોય અને ફંડ્સ પછી એમણે જે કામ કરનારી એજન્સીસ છે, ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સીસ છે, એમના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોય. કામ હજુ થયું ના હોય, ખાલી એમના ખાતામાં એને ટ્રાન્સફર કર્યા હોય, બસ ટ્રાન્સફર કરી દીધા અને બતાવી દીધું કે પૈસા વપરાઈ ગયા છે, અમારા એ કામ માટે જેટલી રકમ નક્કી કરેલી હતી એ પ્રમાણે ખર્ચ થઈ ગયો છે, ઉપયોગ થઈ ગયો છે પૈસાનો, દેટ્સ ઇટ. પણ ભાઈ એ પણ જોવું પડશે ને કે ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી એ કામ કર્યું છે કે નહીં. એટલે જ તો એ આગળ કહે છે કે ઇવન વેન ધ મની રિમેન અનસ્પેન્ટ, શક્ય છે કે પેલા લોકોએ કામ કર્યું જ ના હોય, પૈસા વપરાયા જ ના હોય, ઓર વોઝ લેટર રિટર્ન્ડ, બને કે પાછળથી પૈસા ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સીએ પાછા મોકલી દીધા હોય, પણ તમે તો ચોપડે શું ચડાવી દીધું, વપરાઈ ગયા. આમ થોડો વહીવટ થાય છે. A major concern flagged was the pendency of utilization certificates. જે આપણે અગાઉ વાત કરી તે બહુ મોટી સંખ્યામાં, બહુ મોટી અમાઉન્ટ છે, 7,431 કરોડ. અગાઉ પણ આંકડો જોયો આપણે, 7400 કરોડ એના યુટિલાઇઝેશન સર્ટિફિકેટ્સ હજુ સુધી આવ્યા જ નથી, પેન્ડિંગ છે. The auditor warned that delays in submission of UCs increases the risk of misappropriation, diversion and blocking of funds. એટલે કે જો આ રીતે લાંબા સમય સુધી યુટિલાઇઝેશન સર્ટિફિકેટ્સ આવ્યા ના હોય ને, તો એનાથી મિસઅપ્રોપ્રિએશન થઈ શકે, ડાયવર્ઝન થઈ શકે, ફંડ્સ બ્લોક થઈ શકે. મતલબ કે એનો દુરુપયોગ થઈ શકે, ખોટા કામ માટેનો ઉપયોગ થઈ શકે, બીજા કોઈ કામ માટે એને ડાયવર્ટ કરવામાં આવેલા હોઈ શકે, જે યોગ્ય નથી. The report also flagged the parking of ₹445 crore in bank accounts instead of routing the funds through the public account in violation of Article 266(2) of the Constitution. ભારતના બંધારણના અનુચ્છેદ 266માં એક તો કોન્સોલિડેટેડ ફંડ માટેની જોગવાઈ કરાઈ છે અને સાથે પબ્લિક એકાઉન્ટ્સ માટેની, જાહેર ખાતાઓ માટેની જોગવાઈ કરવામાં આવી છે. તો ક્યાંક આપણને સમજાવી રહ્યા છે કે જે પૈસા તમારે પબ્લિક એકાઉન્ટ, બંધારણના અનુચ્છેદ 266 મુજબના પબ્લિક એકાઉન્ટ મારફતે રૂટ કરવાના હતા, એને તમે સિમ્પલી બેંક એકાઉન્ટ્સની અંદર પાર્ક કરી દીધા. આ બંધારણનું ઉલ્લંઘન કહેવાય.
બંધારણ આવું કરવાની અનુમતિ નથી આપતું. બંધારણનું ઉલ્લંઘન કરીને તમે બેંક એકાઉન્ટ્સની અંદર આ પૈસા પાર્ક કરે એવું કહેવાય. The audit further pointed to incorrect accounting practices, એટલે કે એકાઉન્ટિંગમાં પણ ભૂલ રહેલી હતી જે કેગે તમને બતાવી, including the misclassification of rupees 1108 crore as revenue receipts instead of reduction in expenditure. બરાબર, એટલે કે 1100 કરોડ રૂપિયા જેટલા તમે રેવન્યુ રિસીટ્સ તરીકે ખોટી રીતે બતાવી દીધા છે. બજેટની અંદર જે આવક બતાવવામાં આવતી હોય એ આવકને રિસીટ્સ કહેવાય. અને જે રિસીટ્સ હોય બે પ્રકારની હોય. એક હોય કેપિટલ રિસીટ્સ એટલે કે મૂડી આવક, અને બીજી હોય રેવન્યુ રિસીટ્સ એટલે કે મહેસૂલી આવક. કેપિટલ રિસીટ્સને આપણે નોન રેવન્યુ રિસીટ્સ પણ કહી શકીએ. તો રેવન્યુ રિસીટ્સનું અહીંયા આગળ તમે ક્લાસિફિકેશન જ ખોટું કરી નાખ્યું, 1100 કરોડ તમે ખોટા બતાવી દીધા. બરાબર, ટૂંકમાં એકાઉન્ટિંગની પણ આવી ભૂલો આપણી સરકાર કરતી હોય છે. અચ્છા, ગુજરાત રાજ્ય સરકારે એક ક્લેમ કર્યો હતો કે આખા રાજ્યની અંદર ક્યાંય પીવાનું જે પાણી છે એની અંદર કેમિકલ કોન્ટામિનેશન નથી, એટલે કે એમાં કોઈ રસાયણો આખા ગુજરાતમાં ક્યાંય ભળેલા નથી. આપણે જે પીવાનું પાણી વાપરીએ છીએ બિલકુલ શુદ્ધ છે, એમાં કોઈ કેમિકલ્સ નથી. આવો રાજ્ય સરકારે દાવો કરેલો છે અને કેગ હવે પોતાના રિપોર્ટમાં કહે છે કે આ દાવો ખોટો છે. રાજ્ય સરકાર આવો દાવો ન કરી શકે. બરાબર. કેગ disputes Gujarat government's claim about water contamination. એ કહે છે કે over 20,000 out of 1.30 lakh samples, that is 15%, failed the chemical examination conducted by the government laboratories in 2015-16. Mentions the CAG citing laboratory reports. Laboratory reports એમણે રજૂ કર્યા છે કે લગભગ 15% તો એવા રિપોર્ટ્સથી આપણને આંકડા મળે છે કે 15% એવા સેમ્પલ્સ હતા કે જ્યાં આગળ કેમિકલ કોન્ટામિનેશન તમને મળ્યું હતું. બરાબર. તો રાજ્ય સરકારે એવું શાના આધારે કહી દીધું કે આખા ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ જગ્યાએ પીવાના પાણીમાં કોઈ પણ પ્રકારના કેમિકલ્સ છે જ નહીં. બરાબર. નરેગા, નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, જેનું તો હવે નામ પણ આપણે બદલી નાખ્યું છે. બરાબર. એમાં પણ એમણે એક બહુ મોટી વાત સમજાવી છે કે only 5% of households received mandatory 100 days of employment under નરેગા. નરેગા હેઠળ તમારે ગ્રામ્ય વિસ્તારોની અંદર 100 દિવસની રોજગારી આપવાની હોય છે. તો એ શું કહે છે કે આમાં માત્ર 5% પરિવારો એવા છે કે જેમને 100 દિવસની રોજગારી મળી હોય કાયદા હેઠળ, બાકીના 95% પરિવારોને આ પ્રમાણે રોજગારી નથી મળી. તો પછી તમે કાયદાને લાગુ કઈ રીતે કર્યો છે? મતલબ કે ફક્ત નામ બદલી નાખો એ તો પૂરતું નથી ને. નામ કદાચ ન બદલ્યું હોય તો ચાલે, પણ આ કાયદાને જે એના ફૂલ સ્પિરિટ સાથે લાગુ કરવાનું છે એના ઉપર આપણું ફોકસ હોવું જોઈએ, જે અહીંયા તો દેખાતો નથી. ઓકે, આ પણ એક મજાના સમાચાર હતા, ઇન્ડિયન એક્સપ્રેસના છે. ડ્રગ્સ સ્ટોલન ઇટન બાય રેટ્સ. બરાબર. ઉંદર હોય ને, એ ઉંદર ડ્રગ્સ ખાઈ ગયા, ઘણી ડ્રગ્સ ચોરાઈ ગઈ, જે આ ડ્રગ્સ પકડાતું હોય છે આપણે ત્યાં. કેગ સ્લેમ્સ ગુજરાત ઓન ધ સ્ટોરેજ ડિસ્પોઝલ ઓફ નાર્કોટિક્સ, કે તમે આ ડ્રગ્સનું યોગ્ય રીતે સ્ટોરેજ નથી કરતા, એનો પ્રોપર નિકાલ નથી કરતા, એ બાબતે પણ કેગે ટિપ્પણી કરી છે રિપોર્ટની અંદર. કેગ્સ ઓડિટ રિપોર્ટ ઓન રેવન્યુ સેક્ટર ફોર ધ યર એન્ડેડ ઓન 31st March 2018, જે 17-18નું નાણાકીય વર્ષ પૂરું થયું એના વિશેનો ઓડિટ રિપોર્ટ કે જે રેવન્યુ સેક્ટર વિશેનો છે, વોઝ ટેબલ્ડ ઇન ધ ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલી ઓન વેડનસડે, ધ લાસ્ટ ડે ઓફ ધ સેશન. મતલબ કે છેલ્લા દિવસે તમે રેવન્યુ સેક્ટર માટેનો ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો. તો હવે જોવું રહ્યું ને કે આના ઉપર ચર્ચા ક્યારે થશે. સત્ર તો પૂરું થઈ ગયું, છેલ્લા દિવસે તમે આ રિપોર્ટ રજૂ કર્યો છે, તો હવે એના ઉપર ચર્ચા ક્યારે થશે? ભાગ્યે જ તમે એવું જોયું હશે કે સંસદમાં ને બધું તો રાજ્ય વિધાનમંડળમાં કે કેગના ઓડિટ રિપોર્ટ વિશે આ લોકો ચર્ચા કરતા હોય, ફટાફટ કામ આટોપી લેવામાં આવતું હોય છે. ભાગ્યે જ તમને ઢંગની એના ઉપર ચર્ચા થતી જોવા મળશે, જે બિલકુલ ખોટું કહેવાય. મેં જેમ કહ્યું કે ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એડમિનિસ્ટ્રેશન ઓફ ધી ગવર્મેન્ટ, એના ઉપર પ્રોપર ચર્ચા થવી જ જોઈએ, પણ એ થતી નથી. ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી, જેમને આપણે બંધારણના મુખ્ય રચયિતા કહ્યા છે, શું તમે જાણો છો કે આંબેડકરજીને જ્યારે પૂછવામાં આવ્યું કે ભારતનું બંધારણ જે તમે તૈયાર કર્યું છે, ભારતના બંધારણ હેઠળ જે અલગ અલગ હોદ્દાઓ બનાવવામાં આવ્યા છે, જે સંસ્થાઓ બનાવવામાં આવી છે, એમાં તમારા મતે સૌથી અગત્યનો, સૌથી મહત્વપૂર્ણ હોદ્દો કયો? આંબેડકરજીનો જવાબ શું હતો? રાષ્ટ્રપતિ.
ના. પ્રધાનમંત્રી? ના. આંબેડકરજીનો જવાબ હતો કે ભારતના બંધારણ હેઠળ જે સૌથી મહત્વપૂર્ણ હોદ્દો છે ને એ કેગનો હોદ્દો છે. આ કેગ. કેન યુ બિલીવ? આંબેડકરજીએ રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી કે બીજા કોઈ નહીં, કેગના હોદ્દાને સૌથી અગત્યના બંધારણીય હોદ્દા તરીકે ગણાવ્યો હતો. અને એ જ કેગના રિપોર્ટ ઉપર આપણે ચર્ચા નથી કરતા. આંબેડકરજીએ આગળ કહ્યું હતું કે ઇન્ડિયન ડેમોક્રેસીના દેર આર 4 બુલવર્ક્સ. બુલવર્ક્સ એટલે કે એક સ્ટ્રોંગ વોલ, એટલે કે માની શકો કે એ બાબતો કે જેના ઉપર તમારું લોકતંત્ર ટક્યું રહેશે, એવી 4 બાબતો. કઈ? એમાંથી એક બાબત કે જે છે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા. સુપ્રીમ કોર્ટ ડેમોક્રેસી માટે બહુ જરૂરી છે, આંબેડકરજી એવું માનતા. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતનું ચૂંટણી પંચ પણ લોકતંત્ર માટે એટલું જ જરૂરી છે. અને સાથે એમણે કહ્યું હતું યુપીએસસી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, કે જે ભારતની અંદર મેરિટ સિસ્ટમના વોચડોગ તરીકે કામ કરશે. આ 3 ઉપરાંત ચોથું જે ઇન્સ્ટિટ્યુશન હશે એ હશે કેગ. બરાબર? મતલબ કે તેઓ કહે છે કે આ લોકતંત્રને જાળવી રાખવા માટે કેગ ખૂબ જરૂરી છે. સમજીએ, મેં જેમ અગાઉ પણ કહ્યું કે સરકાર પોતાના પૈસા નથી વાપરતી, એ આપણા પૈસા વાપરે છે, એ આપણી પાસેથી આવક કરે છે. તો આ જાહેર નાણાંની આવક કઈ રીતે થઈ રહી છે, એનો વિનિયોગ કઈ રીતે થઈ રહ્યો છે, આના ઉપર આપણું ધ્યાન હોવું જ જોઈએ. અત્યારે ધ્યાન ન રાખીએ, આવા રિપોર્ટ્સમાં આપણને સૂઝ ન પડતી હોય અને પછી આપણે ફરિયાદ કરતા રહીએ, તે ફરિયાદો બિલકુલ અયોગ્ય કહેવાય. મેચ્યોર ડેમોક્રેસી એ કહેવાય કે જે આવી ફાઇનાન્શિયલ મેટર્સને પણ સમજી શકતી હોય, એટલે કે એના સિટીઝન્સ, એના સામાન્ય નાગરિકો આ બાબતોને સમજી શકતા હોય. એટલા માટે આ ગોષ્ઠી દ્વારા આપણે પ્રયત્ન કરીએ છીએ કે લોકોને આપણે આવી ચર્ચાઓમાં પણ રસ લેતા કરીએ. કેગનો રિપોર્ટ કેન્દ્ર સરકાર વિશે હોય કે રાજ્ય સરકાર વિશે હોય, આપણે એને વાંચીએ. આખો રિપોર્ટ ઘણો લાંબો હોય, કદાચ આખો ન વાંચી શકીએ તો એટલીસ્ટ સારા એવા અખબારોની અંદર જ્યારે એનું રિપોર્ટિંગ થતું હોય એટલા રિપોર્ટ્સ તો આપણે વાંચી લઈએ. 5-7 રિપોર્ટ્સ આવતા હોય છે સારા એવા, એને વાંચતા કેટલી વાર. આમ કરીને આપણે સરકારને વધુ જવાબદાર બનાવી શકીએ, વધુ જવાબદેહ બનાવી શકીએ. આશા રાખું કે આ હવે સામાન્ય થતું જાય અને આપણે ભેગા મળીને આવા રિપોર્ટ્સ ઉપર વારે તહેવારે ચર્ચા કરતા રહીએ. બસ એ જ અપેક્ષા સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.